મિત્રો, મને એકલી જોઈને મારા દિયરે મારી સાથે જે કર્યું તે સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. મારા દિયર આંખોથી જોઈ શકતા નહોતા, પરંતુ તે મારા પતિનો પ્રિય ભાઈ હોવાને કારણે હું તેના બધા જ કામ કરતી હતી. હું ક્યારેક તેમની સામે કપડાં બદલતી તો ક્યારેક તેની પાસે બેસીને બધી વાતો સાંભળતી. તે ભાભી ભાભી કરીને મારી વધુ નજીક આવી જતો, પરંતુ એક રાત્રે હું તેના કપડાં બદલવા લાગી તો મારા હોશ ઉડી ગયા. કારણ કે મારા દિયરે હું લગ્ન કરીને મારા સાસરીએ આવી ત્યારે સંબંધિત સ્ત્રીઓએ મને બેડરૂમમાં બેસાડી દીધી. મારી સામેના ખાટલા ઉપર મારો નાનો દિયર બેઠો હતો. મારો નાનો દિયર બેઠા બેઠા મારી સામે જોઈ રહ્યા હતા અને હસી પણ રહ્યો હતો. મારી નજર અચાનક તેના ઉપર પડી તો મને એ વાતની ખૂબ જ નવાઈ લાગી કે તે સતત મને જ કેમ જોઈ રહ્યો છે. આ સમયે તે 17 વર્ષનો હતો. તે એક સરસ અને સુંદર છોકરો લાગતો હતો, પરંતુ તેનું વર્તન બહુ અજીબ હતું. 20 મિનિટ સુધી અલગ પ્રકારની મહિલાઓ મારી સામે આવી હતી અને મને મીઠાઈઓ ખવડાવતી રહી હતી, પરંતુ મારો દિયર ના તો ઊભો થઈને મારી પાસે આવ્યો કે ના તો મારી સાથે વાત કરી. બસ સામે બેસીને એક ધારી નજરે મને જોઈ રહ્યો હતો. 2-4 વખત મારી તેના ઉપર નજર પડી તો મેં તેને મારી સામે જોતા જોયો. મેં મનમાં વિચાર્યું કે તે ખૂબ જ બેશરમ છોકરો છે. મોટા ભાભી તો માં અને મોટી બહેન જેવા હોય છે. આને થોડી પણ શરમ નથી. આ કેવી રીતે બધાની સામે મને જ તાકી રહ્યો હતો. હવે હું માથા ઉપર ભાર દઈને તેને ગુસ્સાથી જોઈ રહી હતી, પરંતુ તે અજીબ પ્રકારનો પાગલ હતો. બસ મને જોઈ રહ્યો હતો. મને તેના હસવા ઉપર બહુ ગુસ્સો આવવા લાગ્યો. જેમ તેમ કરીને વિધિ પૂરી થઈ અને હું મારા રૂમમાં આવી ગઈ. મારો મૂડ એકદમ ખરાબ થઈ ગયો હતો. ઉપરથી અમન પણ મારા રૂમમાં મોડા આવ્યા તો હું સાવ ઉદાસ બેઠી હતી. તે મારી પાસે આવીને બેઠા તો મેં તેમને ગુસ્સાથી જોયા હતા. મને આ રીતે ઉદાસ જોઈને તે મને કહેવા લાગ્યા, શું વાત છે પાયલ? ત્યાર પછી તે સમજ્યા કે કદાચ તે બહુ મોડા આવ્યા છે એટલા માટે હું નારાજ છું. તો તે મને કહેવા લાગ્યા કે મારો મિત્ર આજે મારો પીછો છોડતો નહોતો. તો તું જાણે છે કે આવા મોટા ઉપર મિત્રોની મજા બહુ હોય છે. અમનના વખાણ સાંભળીને મારો મૂડ સારો થઈ ગયો હતો. મેં મારા દિયરની વાતો મારા પતિને જણાવી ન હતી, કારણ કે તે શું વિચારશે. આવતાની સાથે જ મારા ભાઈ વિશે આવી વાતો શરૂ કરી દીધી હતી. મારા પતિ અમનને એક જ ભાઈ હતો, સુરેશ. મારા સાસુ સસરા આ દુનિયામાં નહોતા ત્યારે અમારા ઘરમાં હું, મારા પતિ અને મારો દિયર સુરેશ જ અમે રહેતા હતા. સવારે જ્યારે મારી આંખ ખુલી તો અમને કહ્યું કે આજનો નાસ્તો હું બજારમાંથી જ લાવ્યો છું, પરંતુ જો મારા ઘરે કોઈ સ્ત્રી નથી એટલા માટે આજની મહેમાન નવાજી મેં નિભાવી દીધી છે, પરંતુ કાલથી બધું તારે જ સંભાળવું પડશે. આ વાત હું પહેલેથી જ જાણતી હતી એટલા માટે મેં કંઈ વાંધો ના ઉઠાવ્યો. જેવી જ હું નાસ્તો કરવા માટે બહાર આવી તો નાસ્તાના ટેબલ ઉપર મારો દિયર બેઠો હતો. હું તેની સામે બેસી ગઈ. તેને મારી સાથે વાત કરી મને જોઈને હસવા લાગ્યો. જ્યારે અમન ટેબલ પાસે આવ્યો તો મારી પાસે બેસવાને બદલે સુરેશ પાસે બેસી ગયા. તેની થાળીમાં ચણા નાખ્યા અને રોટલી તોડીને તેને પોતાના હાથે ખવડાવવા લાગ્યા. આ જોઈને મને બહુ આશ્ચર્ય થયું હતું અને એનાથી વધારે આશ્ચર્ય મને એ થયું કે સુરેશ હજુ પણ મને સામે બેસીને મને જોઈ રહ્યો હતો. આને તો પોતાના ભાઈની પણ શરમ ન હતી અને ગુસ્સો મને અમન ઉપર પણ આવવા લાગ્યો કે તે તો તેને રોકી શકતા હતા અને પછી તે પણ મને અજીબ લાગી રહ્યા હતા કે અમનને આને પોતે કેમ ખવડાવી રહ્યા છે. તે 17 વર્ષનો છોકરો હતો. શું તે પોતે ખાઈ ન શકે? એટલા માટે મેં કહ્યું કે અમન, સુરેશ પોતે પણ ખાઈ શકે છે. તમે તમારો નાસ્તો કરી લો. મારી વાત સાંભળીને તે કહેવા લાગ્યો કે પાયલ, મારો ભાઈ સુરેશ આંધળો છે, તે જોઈ શકતો નથી. આ સાંભળતા જ મારો કોળિયો હાથમાંથી નીચે પડી ગયો. આ સાંભળીને હું ખૂબ જ આશ્ચર્યથી જોવા લાગી. તે ખૂબ જ સુંદર છોકરો હતો. તેની આંખો ગ્રે કલરની અને ખૂબ જ સુંદર હતી. મને ના જાણે કેમ ખૂબ જ દુઃખ થયું હતું અને અફસોસ થયો હતો કે તેની આંખોમાં આ ખામી હતી કે તે જોઈ શકતો નહોતો. અને કાલથી કોને ખબર હું તેને મનમાં કેટલું ખરાબ બોલી રહી હતી. અમનના ચહેરા ઉપર ઉદાસી હતી. અમન કહેવા લાગ્યો કે સુરેશ બાળપણથી જ આંધળો છે અને તે જોઈ શકતો નથી. અમે આનો ખૂબ જ ઈલાજ કરાવવાની કોશિશ કરી હતી, પરંતુ ડૉક્ટર કહે છે કે ઓપરેશનથી કોઈ ફાયદો થવાનો નથી. ત્યાર પછી અમન કહેવા લાગ્યો કે આના બધા કામ હું જ કરીશ, પરંતુ હવે તારી જવાબદારી છે. તું આને પોતાનો ભાઈ સમજીને આના બધા કામ કરજે.
તો મેં કીધું કે ઠીક છે, પરંતુ બહુ અફસોસ અને મને દુઃખ થતું હતું એ સાંભળીને કે સુરેશ આંધળો છે. સુરેશ દેખાવમાં કેટલો સુંદર અને સારો હતો. કાશ આ આવું ના હોત અને જોઈ શકતો હોત. મારી વાત સાંભળીને સુરેશની આંખોમાં આંસુ આવી ગયા હતા અને કહેવા લાગ્યો કે ભાભી, મને તમને જોવાની બહુ ઈચ્છા હતી, પરંતુ મારા નસીબ તો જોવો. મારા એક જ ભાભી છે અને હું તેમને પણ જોઈ શકતો નથી. થોડા દિવસ પહેલાં જે મારા દિલમાં સુરેશ માટે નફરતની ભાવના હતી, હવે તે સહાનુભૂતિમાં બદલાઈ ગઈ છે. પરંતુ મારા હોશ એ વખતે ઉડ્યા કે જ્યારે અમને એ પોતાની ડ્યુટી જોઈન કરી અને જ્યારે તે પોતાના કામ ઉપર જવા લાગ્યા, ત્યારે તે મને કહેવા લાગ્યા કે સુરેશનું ખાવાનું પણ પોતાના હાથે ખવડાવજે અને કપડાં પણ તું જ પહેરાવજે. ખાવાની વાત સાંભળીને તો ઠીક હતું, પરંતુ કપડાં વિશે તો સાંભળીને મારું મગજ પણ ફરી ગયું હતું અને મેં કહ્યું, અમન, આ ખોટી વાત છે. આ બરાબર નથી. હું તેના કપડાં કેવી રીતે બદલી શકું? તો તે કહેવા લાગ્યા કે આને નાના ભાઈ જેવો જ સમજ અને તેને પ્રેમ આપ. હવે મારે ઓફિસનું કામ સંભાળવું કે આને સંભાળવો? તું પોતે જ બધું કામ સંભાળી લેજે. એમ કહીને તે જતા રહ્યા. હું પોતે બહુ ચિંતામાં હતી અને હું અત્યારે એ વિચારી રહી હતી કે હું શું કરું. જ્યારે મેં સુરેશના રૂમમાંથી બૂમ પાડવાનો અવાજ સાંભળ્યો હતો, તે ભાભી કહી રહ્યો હતો. જ્યારે હું તેના રૂમમાં જોવા ગઈ ત્યારે તે પેન્ટ અને બંડી પહેરીને ઊભો હતો અને કહેવા લાગ્યો કે આ શર્ટ મને પકડાવી દો. ના જાણે ભાઈએ તેને ક્યાં મૂકી દીધો છે. આખા પલંગ પર હાથ મારીને જોઈ ચૂક્યો છું, પરંતુ સમજ નથી પડતી કે તે ક્યાં છે. તેનો શર્ટ પલંગની ધારમાં લટકાયેલો હતો. મેં તે શર્ટ તેને પકડાવી દીધો. તેણે શર્ટ પહેરી લીધો તો, પરંતુ બટન તેને ઊંધા સીધા બંધ કર્યા હતા. મજબૂર થઈને મારે જ આગળ વધવું પડ્યું. મેં કહ્યું, તું રહેવા દે, હું તને બટન બંધ કરી આપું છું. મેં તેના શર્ટના બટન બધા બંધ કર્યા અને તે ખુશ થઈ ગયો અને મને કહેવા લાગ્યો કે ભાભી, મારા વાળ પણ ઓળવી દો ને. તો મેં ડ્રેસિંગ ટેબલમાંથી કાંસકો લીધો અને તેના વાળ પણ ઓળી દીધા. ત્યાર પછી તે કહેવા લાગ્યો કે મને હવે તમારો હાથ આપો. તો મેં કહ્યું કે શા માટે? તો તેને કહ્યું કે આપો તો ખરા. તો મેં ડરતા મારો હાથ આપ્યો અને હું એ વિચારી રહી હતી કે તે મારો હાથ કેમ પકડવા માંગે છે. તેને મારા હાથને બંને હાથોમાં લીધા અને કહેવા લાગ્યો કે તમારો ખૂબ ખૂબ આભાર. આટલું કહીને તેને મારો હાથ છોડી દીધો અને કહેવા લાગ્યો કે ભાભી, હું તમને જોઈ તો નથી શકતો, પરંતુ તમને મહેસૂસ તો કરી શકું ને. એટલા માટે તમારો હાથ પકડીને મહેસૂસ કરવા માંગતો હતો કે ભાભી કેવા હોય છે. મને તો મારી માનો પ્રેમ પણ મળ્યો નથી. હું જ્યારે ખૂબ નાનો હતો ત્યારે જ મારી માનું અવસાન થઈ ગયું હતું અને મારા પિતાનું પણ 2 વર્ષ પહેલાં જ અવસાન થઈ ગયું હતું. જ્યાં સુધી મારા પિતા જીવતા હતા ત્યાં સુધી તેઓ જ મારી સંભાળ રાખતા હતા, પરંતુ તે પછી બધી જ જવાબદારી અમનભાઈ ઉપર આવી ગઈ અને લગ્ન પછી હું થોડાક દિવસો પણ સારા નથી વિતાવ્યા કે મારો બોજ તમારી ઉપર આવી ગયો. તે બહુ જ ઉદાસ થઈને આ બધું બોલી રહ્યો હતો. તો મેં કહ્યું કે તું કોઈના ઉપર પણ બોજ નથી અને મારા ઉપર તો જરાય નહીં. મારી વાત સાંભળીને તે હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તમે બહુ સારા છો, મારું આટલું બધું ધ્યાન રાખો છો. પરંતુ જેમ જેમ સમય પસાર થતો રહ્યો હતો તેમ તેમ મારા દેર સુરેશના નાટક થોડાક અજીબ લાગવા લાગ્યા. તે મારી સાથે બહુ વધારે ખુલ્લા મનનો રહેતો હતો. હવે તો તે મને પોતે જ બૂમ પાડીને કહેતો કે ભાભી, મને શર્ટ પહેરાવી દો, મારાથી બટન બરાબર બંધ નથી થતા. ક્યારેક તો તે મને કહેતો કે રૂમાલથી મારા વાળ સાફ કરી આપો. આ કામ તો તે પોતે પણ કરી શકતો હતો. મને તો લાગ્યું હતું કે બસ એક દેર છે અને એક પતિ છે, મારે તો ઘરમાં કોઈ કામ જ નહીં હોય. પરંતુ હું તો સુરેશના કારણે ગાંડી થઈ ગઈ હતી. ક્યારેક રસોડામાં વાસણ ધોઈ રહી હતી તો તે ભાભી બૂમો પાડવા લાગ્યો. હું દોડતા તેના રૂમમાં જતી તો તે હસવા લાગ્યો, હાથમાં મોબાઈલ પકડેલો હતો અને કહેવા લાગ્યો કે મારી સાથે બેસીને આ ગીત સાંભળો તો કેટલું સારું છે. તે જોઈ નહોતો શકતો, પરંતુ સાંભળી શકતો હતો. એટલા માટે મોબાઈલમાં વાર્તાનો તેને શોખ હતો. પરંતુ હું તેને કહેતી હતી કે સાંભળતો હોય તો ચૂપચાપ તું સાંભળ. હવે તું જ મને કહે કે હું વાસણ ધોઉં કે ખાવાનું બનાવું, અથવા તો તારી સાથે બેસીને આ ગીતો સાંભળું. મેં તેને બહુ પ્રેમથી ઠપકો આપ્યો હતો અને તે અહેસાસ પણ કરાવ્યો હતો કે મારી ઉપર બહુ વધારે જવાબદારીઓ છે. તે મારી વાત સાંભળીને હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મારી પાસે બેસો અને મારી સાથે આ ગીત સાંભળો. મારી તબિયત પણ વધારે સારી થઈ જશે. કામ શું છે?
કામને એક બાજુ રાખો. કામ તો ક્યારે પણ નથી પૂરા થતા. હું તેની બાજુમાં બેસી ગઈ અને મેં કહ્યું કે સારું, મને એ જણાવો કે હવે તમને ભૂખ લાગશે તો તમે શું ખાઈશો? તો તે હસવા લાગ્યો અને મને કહેવા લાગ્યો કે તમારું માથું ખાઈશ. તો હું ઉઠીને ઊભી થઈ ગઈ અને મેં કહ્યું, અને ખબરદાર જો તે કારણ વગર મને બૂમ પાડી તો સમજ્યો. બસ હવે મને કામ હોય ત્યારે જ બોલાવજે. મારે અત્યારે ખાવાનું બનાવવાનું છે. અમન મને પનીર ટીકાનું કહીને ગયા છે. હવે તને પણ પનીર ટીકા ભાવે છે ને? અને તને શું ખબર કે તેમાં કેટલો સમય લાગે છે એ બનાવવામાં? ઉપરથી એટલી ગરમી છે કે રસોડામાં ઊભું રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે. આટલું કહીને હું બહાર નીકળી ગઈ. 3-4 કલાક લાગી ગઈ હતી મને રસોડામાં કામ કરતાં કરતાં. મેં પણ ટીકાનું શાક બનાવ્યું હતું. હું એકદમ થાકી ગઈ હતી. જ્યારે બહાર આવી ત્યારે ઘર એકદમ ગંદુ પડ્યું હતું. તો મેં ઘરની સાફ સફાઈ કરી. પછી મેં વિચાર્યું કે સુરેશનો રૂમ પણ સાફ કરી દઉં. પરંતુ જેવી હું સુરેશના રૂમમાં દાખલ થઈ તો તે વસ્તુઓ અડીને પોતે જ રૂમ સાફ કરી રહ્યો હતો. તેના હાથમાં એક કપડું પણ હતું જેનાથી તે ફર્નિચર સાફ કરી રહ્યો હતો. આ જોઈને હું હસવા લાગી અને મેં કહ્યું કે તું આ શું કરી રહ્યો છે? લાવ હું તારો રૂમ સાફ કરી દઉં. મેં તેના હાથમાંથી કપડું છીની લીધું તો તે કહેવા લાગ્યો કે ના, તમે થાકી ગયા હશો. મને બહુ ખરાબ લાગે છે. ભાઈએ બધું કામ તમારા માથા ઉપર નાખી દીધું છે. ભાભી, એવું કરો કે મને નાના મોટા કામ કહેતા રહેજો. હું કરી શકું તે કરી દઈશ. તે ખૂબ જ ઉદાસ થઈને અને ચિંતા સાથે કહી રહ્યા હતા. તો મેં કહ્યું કે કંઈ પણ કરવાની જરૂર નથી, તું બેસી રહે. મેં તેનો હાથ પકડ્યો અને તેને પકડીને પલંગ ઉપર બેસાડી દીધો અને મોબાઈલ તેના હાથમાં પકડાવી દીધો. અને મેં કહ્યું કે તું બસ વાર્તા સાંભળવાનું જ રાખ. મેં તેને એક વિડીયો ચાલુ કરી દીધો. પછી મેં તેને કીધું કે તું હવે આ ગુજરાતી વાર્તાનો વિડીયો સાંભળજે. એમાં બહુ મસ્ત વિડીયો આવે છે. આના વિડીયો સાંભળવાથી તને વધુ પ્રેરણા મળશે. તું તારા જીવનમાં ક્યાંય પાછો નહીં પડ્યો. પરંતુ તેને મોબાઈલની સાથે મારો હાથ પણ પકડી લીધો હતો અને મને તેની પાસે બેસાડી દીધી અને કહેવા લાગ્યો કે અહીંયા બેસો, બહુ કામ કરી લીધું છે, હવે તારે કાંઈ કામ કરવાની જરૂર નથી. તેને મારો હાથ ખૂબ જ મજબૂતીથી પકડ્યો હતો. તો મેં કહ્યું, સુરેશ, આ તું કેવા નાટક કરી રહ્યો છે? મારો હાથ છોડી દે. સાંજ પડી ગઈ છે અને મારે ચા પણ બનાવવાની છે. તું જણાય કે ચાની સાથે શું ખાવા માંગે છે? શું હું તારા માટે થોડી ચિપ્સ બનાવી આપું? તો તે કહેવા લાગ્યો કે મારે કાંઈ નથી ખાવું. તમે મને પણ તમારી સાથે જ રસોડામાં લઈ જાઓ અને બસ મને બતાવો કે ચા કેવી રીતે બનાવાય છે. મેં કહ્યું, તું મારા વિશે ચિંતા કરવાનું છોડી દે. આટલું કહીને મેં મારો હાથ તેના હાથમાંથી છોડાવ્યો અને રસોડામાં આવી ગઈ અને તેના માટે ચા અને ચિપ્સ બનાવી. પછી જઈને તેને ચા આપી. તે ચિપ્સ ખાતી વખતે તે સતત મારા વખાણ કરી રહ્યો હતો. ત્યાર પછી એક દિવસ એવું બન્યું કે મારા હોશ ઉડી ગયા. મને સવારથી જ તાવ આવી રહ્યો હતો, પરંતુ અમનને મારી કાંઈ જ નથી પડી. બસ મને તાવની દવા આપીને જતા રહ્યા અને મને કહેવા લાગ્યા કે જો તું બીમાર ના પડ, મારું આખું ઘર ઊંધું થઈ જશે. ફટાફટ તાવની ગોળી ખાઈ જા અને ખાવાનું ઘરે જ બનાવજે. બપોરે પણ મારે ઓફિસમાં સવારનું ખાવાનું ખાવું પડે છે અને ઘરે આવીને હું બજારનું ખાવાનું બિલકુલ ખાઈશ નહીં. તેમની સામે તો મેં કહ્યું કે ચલો ઠીક છે, હું કરી દઈશ. પરંતુ તાવની દવા લેવા છતાં પણ મારો તાવ ઓછો નહોતો થઈ રહ્યો. કદાચ મારા ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું હતું. ગળામાં પણ બહુ જ દુખાવો થતો હતો અને મારો તાવ ઓછો થવાને બદલે વધવા લાગ્યો હતો. હું મારા રૂમમાં પણ ભાન વગર આડી પડી રહી હતી. થોડી વાર પછી રૂમનો દરવાજો ખખડ્યો અને પછી દરવાજો ખુલ્યો તો સુરેશ મારી સામે ઊભો હતો. મેં ખૂબ જ મુશ્કેલીથી પોતાની આંખો ખોલીને તેને જોયો હતો. તે પોતાની લાકડીને સહારે ચાલતો મારી પાસે આવ્યો અને મને બોલ્યો કે ભાભી, તમને શું થયું છે? તમે હજુ સુધી મારો નાસ્તો નથી બનાવ્યો? મને બહુ ભૂખ લાગી છે. તો મેં કહ્યું કે મારી તબિયત સારી નથી, મને બહુ તાવ આવે છે. આ સાંભળીને તે ચિંતામાં આવી ગયો હતો. મેં કહ્યું કે મારાથી જરા પણ બેસી શકાતું નથી, તો હું કેવી રીતે નાસ્તો બનાવી શકું? તો તે કહેવા લાગ્યો કે શું તમે પણ નાસ્તો નથી કર્યો? તો મેં કહ્યું કે ના, મારામાં હિંમત જ નથી કે હું ઉઠીને નાસ્તો બનાવી શકું. એવું કર કે તું અમનને ફોન કરી દે કે તે જલ્દી ઘરે આવી જાય. મારાથી હલાતું પણ નથી અને હું કંઈક કરી પણ શકતી નથી. મારી વાત સાંભળીને તે રૂમની બહાર નીકળી ગયો. થોડી વાર પછી જ તેને બૂમો અને ચીસોનો અવાજ આવવા લાગ્યો. તે સાંભળીને હું એકદમ ઉઠી અને પલંગ ઉપર બેસી ગઈ.
પોતાનો તાવ ભૂલીને હું ઝડપથી રૂમની બહાર આવી ગઈ, એ જોવા કે અવાજ કોનો છે. અવાજ રસોડામાંથી આવી રહ્યો હતો અને હું જ્યારે રસોડામાં આવી તો મારો હોશ ઉડી ગયો. સુરેશના કપડામાં આગ લાગી ગઈ હતી. મેં ફટાફટ ડોળા ઉપર લટકતા રૂમાલને નીચે ઉતાર્યો અને ફટાફટ સુરેશના શર્ટ ઉપર લાગેલી આગને ઓલવવા લાગી, પરંતુ ત્યાં સુધીમાં તો તેનું પેન્ટ અને હાથ બળી ગયા હતા અને તે ચીસો પાડી રહ્યો હતો. અને મેં કહ્યું કે તું શું કામ રસોડામાં આવ્યો હતો? તો તે કહેવા લાગ્યો કે હું તમારા માટે ચા બનાવવા આવ્યો હતો. તે તડપી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે મને શું ખબર કે આગ લાગી જશે. મેં ઝડપથી અમનને ફોન કર્યો. સુરેશ તો એવી રીતે તડપી રહ્યો હતો કે જાણે તેનાથી પીડા સહન ના થઈ રહી હતી. તેનું પેન્ટ અને હાથ વધારે બળી ગયા હતા અને તે ખૂબ જ વેદનામાં હતો. અમનને જ્યારે ખબર પડી તો તે પણ થોડી જ વારમાં ઘરે આવી ગયા હતા. સુરેશનું પેન્ટ અને હાથ બહુ વધારે બળી ગયા હતા અને તે રડી રહ્યો હતો. અમને તે ડૉક્ટર પાસે લઈ ગયા હતા અને હું ઘરે જ હતી અને ખૂબ જ પરેશાન હતી કે ત્યારે મને અમનનો ફોન આવ્યો. તો મેં તરત જ ફોન ઉપાડ્યો અને પૂછ્યું સુરેશ કેમ છે? તો તે કહેવા લાગ્યા કે આના પેન્ટ અને હાથ ઉપર એટલી ઈજા થઈ છે કે સારું થવાનું મુશ્કેલ છે. મેં તને કહ્યું પણ હતું કે આનું ધ્યાન રાખજે. આટલું કહીને અમન રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મને બહુ ચિંતા થાય છે અને તેનાથી પીડા સહન નથી થઈ રહી. તે એકદમ જોરથી ચીસો પાડી રહ્યો હતો. મેં કહ્યું કે મને તાવ હતો. મને શું ખબર કે તે રસોડામાં જતો રહ્યો હશે. પછી મારા આંસુ પણ વહી રહ્યા હતા. અમન કહેવા લાગ્યો કે હું હોસ્પિટલમાં જ રહીશ, તું મારી રાહ ના જોતી. તો મેં કહ્યું કે ઠીક છે. મને લાગ્યું કે સવાર સુધીમાં સુરેશને રાહત થઈ જશે અને તે સાજો થઈ જશે, પછી ઘરે આવી જશે અને હું તેનું ખૂબ જ ધ્યાન રાખીશ. પરંતુ જે સમાચાર મેં સવારે સાંભળ્યા તે સાંભળીને મારા હોશ ઉડી ગયા. અમને કહ્યું કે સુરેશ હવે આપણી વચ્ચે આ દુનિયામાં નથી રહ્યો. આ સાંભળીને હું જોરથી રડવા લાગી. મેં કહ્યું ના અમન, આ તમે શું બોલી રહ્યા છો? તેને બસ થોડી તો આગ લાગી હતી, તેનાથી કોઈ રીતે આવું થઈ શકે? તે કેવી રીતે મરી શકે? હું રડી રહી હતી. રડી તો અમન પણ રહ્યા હતા અને કહેવા લાગ્યા આગ તેના હૃદય સુધી પહોંચી ગઈ હતી. ડૉક્ટરે ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તેનાથી પીડા સહન નહોતી થતી. આખી રાત મારો ભાઈ દર્દથી પીડાતો રહ્યો અને મારો હાથ પકડીને કહી રહ્યો હતો કે ભાઈ હું મરવા નથી માંગતો, મારે જીવવું છે, મને બચાવી લો. હમણાં તો બહેન જેવી ભાભી મળી છે મને, પરંતુ તેણે થોડી વારમાં જ દુનિયા છોડી દીધી. આ આઘાત બંને પતિ પત્ની માટે ખૂબ જ મોટો હતો. મને વારંવાર ઘરમાં સુરેશનો ભાભી ભાભી બૂમો પાડતો અવાજ આવે છે. હું દોડીને જ્યારે તેના રૂમમાં જઉં છું ત્યારે ખાલી રૂમ જોઈને હું જોરથી રડવા લાગું છું. ક્યારેક મને લાગે છે કે તે હસી રહ્યો છે. ભાભી છોડો બધા કામ અને મારી પાસે આવીને બેસો, હું તમને ગીતો સંભળાવું છું. થોડા મહિના પછી હું ગર્ભવતી થઈ ગઈ હતી. અમન મારું બહુ વધારે ધ્યાન રાખવા લાગ્યા હતા, પરંતુ આ બધો સમય પણ મેં સુરેશની યાદોમાં જ રડવામાં પસાર કર્યો હતો. તે ખૂબ જ સારો માણસ હતો અને મને ખૂબ જ અહેસાસ કરાવતો હતો. હું પોતે વિચારી રહી હતી કે હું ઊભી થઈ ગઈ હોત અને નાસ્તો બનાવી લીધો હોત, પરંતુ જે કિસ્મતમાં હોય છે તેને કોઈ રોકી શકતું નથી. અને થોડા દિવસો પછી મારા ઘરે પુત્રનો જન્મ થયો હતો. અમન ખૂબ સારી રીતે જીવવા લાગ્યા હતા. અમને મને કહ્યું કે તું આનું નામ તારી પસંદનું રાખજે. તો મેં કહ્યું હું આનું નામ સુરેશ રાખવા માંગુ છું. મારી વાત સાંભળીને અમનની આંખોમાં પણ આંસુ ભરાઈ ગયા હતા. મેં તે બાળકને મારી છાતીએ લગાવીને દીધું હતું અને મેં કહ્યું કે ભગવાને આપણને બીજો સુરેશ આપી દીધો છે. આજ હવે આપણા દુઃખોને ભરશે અને સુરેશની યાદોને પૂર્ણ કરશે.